નમસ્કાર મિત્રો, સાહિત્ય સરવાણીમાં અક્ષર સ્વર એક કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। ઉર્દુ ભાષા પછી ભારતીય ભાષાઓમાં જો કોઈ પ્રદેશમાં ગઝલ વિકસી હોય, વિસ્તરી હોય તો બેશક આપણું ગુજરાત છે। બાલાશંકરથી શરૂ કરી મણિલાલ અને કલાપી સુધી ગઝલો આવી, પરંતુ વેગ આપ્યો ગઝલ સમ્રાટ શૈદાએ। એ પછી શૂન્ય પાલનપુરી, અમૃત ઘાયલ અને મરીઝ જેવા સર્જકોએ ગઝલને છેવાડાના રસિકો સુધી પહોંચાડી। ગઝલનું કદ, માપ, પરંપરા પ્રમાણે જાળવી રાખવા મથતા જૂજ ગઝલકારો પૈકીના એક ગઝલના વેગધારી એટલે આપણા સૌના શ્રી ચલન માત્રી। એમના કવનથી પ્રત્યેક ગુજરાતી પરિચિત છે, છતાં એમના એક બે શેર કહું તો, હું અનુકરણ ન કરું તોય કરું છું, હું અનુકરણ ન કરું તોય કરું છું, અહીંયા મરી જવાનો તો પ્રથમથી જ રિવાજ છે। બીજો, હું એટલા જ માટે તો નાસ્તિક નથી થયો, હું એટલા જ માટે તો નાસ્તિક નથી થયો, ઈશ્વર હશે તો કોક દિવસ કામ આવશે। આવા ઉત્તમ શેરના માલિક ચલન સાહેબ સાથે થોડી વાતો કરીએ। નમસ્કાર ચલન સાહેબ, સૌથી પ્રથમ જો પ્રશ્ન પૂછું તો એ છે કે આપને પરંપરાના કવિ, પરંપરાના ગઝલકાર તરીકે ઓળખાવવામાં આવે છે, તો આપને કેવું લાગે છે? બહુ સરસ લાગે છે, ઉત્તમ લાગે છે, કારણ કે પરંપરાનો જ કવિ છું, પરંપરામાં માનું છું, પરંપરામાં જ મેં લખ્યું છે અને પરંપરાને બહાર ગયો નથી, એ શરત મેં ઓળંગી નથી અને જ્યાં ઓળંગી છે એ મને ગમતું નથી, સીધી વાત। એટલે પરંપરા તો જીવન છે આપણું, ગઝલમાં પરંપરા જળવાય તો જ ગઝલ જીવી શકશે એવું માનું। બરાબર છે। ગઝલના એટલે કાવ્યના ઘણા પ્રકાર છે, તો તમે ગઝલની ઉપર જ કેમ પસંદગી પાડી? જ્યારે લખ્યું, સૌથી પ્રથમ લખ્યું એ ગઝલ જ લખી અને વાત એમ કે બંધબેસતી થઈ ગઈ કે હું લખીશ તો ગઝલ જ લખીશ, અને પછી ફાવટ એવી આવી ગઈ ગઝલની અંદર કે પછી બીજા કોઈ પણ પ્રકાર નીકળવાની મને જરૂર ન જણાવી। તો તમારી પ્રથમ ગઝલ કઈ? હા, એ તો હું કહું કે જ્યારે હું 6ઠ્ઠા ધોરણમાં ભણતો ત્યારે મેં આ ગઝલ કહેલી અને આજે પણ મને એટલી જ પ્રિય લાગે છે અને એ ગઝલ આજે કંઈ પણ બોલું છું દાદને પાત્ર છે જ। ગઝલનો મતલબ છે કે જે કંઈ મને મળે તો એ માંગ્યા વગર મળે, જે કંઈ મને મળે તો એ માંગ્યા વગર મળે, દિલ પણ હવે મળે તો તમન્નાથી પર મળે। જે કંઈ મને મળે તો એ માંગ્યા વગર મળે ને દિલ પણ હવે મળે તો તમન્નાથી પર મળે। ને શેર છે કે નાગણ સમી આ રાત સલૂણી બની રહે, નાગણ સમી આ રાત સલૂણી બની રહે, મુझને ફરી જો તારા મિલનની ખબર મળે। નાગણ સમી આ રાત સલૂણી બની રહે, મુझને ફરી જો તારા મિલનની ખબર મળે, જે કંઈ મને મળે તો એ માંગ્યા વગર મળે। શેર છે કે સંધ્યા ઉષાના તો જ તમાશા થશે ખતમ, સંધ્યા ઉષાના તો જ તમાશા થશે ખતમ, ધરતી મહી ગગનને જો રહેવાને ઘર મળે। અરે વાહ! સંધ્યા ઉષાના તો જ તમાશા થશે ખતમ, ધરતી મહી ગગનને જો રહેવાને ઘર મળે, છે આશ એ કે મન હો તો કર કબૂલ, કે દુનિયા મને મળે જો તમારી નજર મળે। જીવનમાં એ જ આશ છે, મન હો તો કર કબૂલ, જીવનમાં એ જ આશ છે, મન હો તો કર કબૂલ, દુનિયા મને મળે જો તમારી નજર મળે, જે કંઈ મને મળે। ને હવે તકરાર છે, અહીંયા ડબલ ડિમાન્ડ છે, એક વસ્તુ આ માંગે છે, બીજી વસ્તુ આ માંગે છે, એનું આ મકતામાં રજૂ કરી છે કે છે દિલની માંગ એ કે મળે છુટકારો ગમ થકી,
વાહ છે દિલની માંગ એ કે મળે છુટકારો ગમ થકી, છે ગમની માંગ એ કે જલનનું જીગર મળે. આહા વાહ વાહ છે દિલની માંગ એ કે મળે છુટકારો ગમ થકી, છે ગમની માંગ એ કે કે જલનનું જીગર મળે. આહા. જે કંઈ મને મળે તો એ માંગ્યા વગર મળે. તમે જ્યારે લખવાનું શરૂ કર્યું, તમે જેમ કીધું કે છઠ્ઠા ધોરણમાં હતો, એટલે ઉંમર અને એ વર્ષો કેટલા જૂના, તો એ વખતે કયા વિષયો ઉપર લખાતું હતું? અને મારા ખ્યાલે એ વખતે ઉર્દૂનો પ્રભાવ ગઝલોમાં વધારે જ હતો. હા, તો ઉર્દૂમાંથી જ આવી છે આવી છે, ગુજરાતી બરાબર ગઝલ, છે. અને એ લાવનારો વધુ પડતા મુસ્લિમ બિરાદરો જ છે. અને એમની પણ ભાષાઓ ભાષાઓ જોઈએ તો ફારસી હતી, હા હા ફારસી ફારસી ઉર્દૂ, અને એ રીતે આવી ગઝલ ઉર્દૂમાંથી. એ તો એનો મિજાજ જાળવે એમણે, એ શબ્દો જે પકડ્યા, પ્રતીકો જે એ લોકોએ રજૂ કર્યા ગઝલમાં, એ નઝાકત ગઝલની જાળવવા માટે એ ચમન, ગુલ, બુલબુલ, સુરા, મદીરા, હા, આવા શબ્દો હતા, અને જેનાથી ગઝલ આજે બી સરસ લાગે છે. અને આજે બી એ શેરો જ્યારે વાંચીએ છીએ તો એ દાદને પાત્ર જ છે, એને દાદ ભાવ આપવું જ પડે છે. માટે એ નજાકત હવે ધીમે ધીમે ઓછી પૂછાતી જાય છે, બરાબર ભૂસાઈ રહી છે. પણ એ વર્ષો પછી પણ એ નજાકત પાછી ઉપર આવવાની છે. આપને સ્પર્શ્યા હોય એવા કવિ ગઝલકારો કયા? જ્યારે વિદ્યાર્થી અવસ્થામાં હતો, વિદ્યાર્થી કાળમાં જેમને જેમને વાંચ્યા, જેમણે મને પ્રેરણાઓ આપી છે, એવા ઉર્દૂના જો નામ લઉં તો સૌપ્રથમ હઝરત મીર તકી મીર, જી હઝરત ગાલિબ, જી આરઝુ લખનવી, મજાર લખનવી, શકીલ બદાયુની, સાહિલ લુધિયાનવી, આહા મઝરૂ સુલતાનપુરી, કેટલા બધા નામ લઉં, ઘણા બધા નામ છે. પછી સીમા અકબરાબાદી, આ ઉર્દૂની મહાન હસ્તીઓ છે જેમની પ્રેરણા મેળવી. અને પછી ગુજરાતી તરફ ઢળો તો ગુજરાતી ગઝલ જ્યારે વાંચી તો સૈદા સાહેબ આવ્યા, સૈદાને વાંચ્યા, કલાપીને વાંચ્યા, મણિભાઈને વાંચ્યા, કવિ ઇબાલને વાંચ્યા. પછી સૌથી વધારે જો સ્પર્શ્યો મને તો મરીઝ સાહેબ. મરીઝનું તો બહુ પઠન અમે ચયન કર્યું છે એની ગઝલોનું. જી શૂન્ય પાલનપુરી, અમૃત ઘાયલ, બરકત વિરાણી, અનેક નામ છે. શખદમ અબવાલા. ગુજરાતીમાં તો સૌપ્રથમ રાજેન્દ્ર શાહ, આહા બીજા આપણા રમેશ પારેખ, બીજા અનિલ જોશી, શું પ્રિયકાંત મણિયાર, આહા અને આપણા મહાન આપણા શું નામ, આપણા પ્રિયકાંત મણિયાર અને નિરંજન ભગત સાહેબ. વાહ એટલે તમે બધાને યાદ કરી લીધા યાદ અને કર્યા. બધાએ તમને પ્રેર્યા છે. હા, દર્શક મિત્રો, કવિ સંમેલન હોય કે મુશાયરા હોય, સૌથી વધુ દાદ મેળવતા, સૌથી વધુ માન મેળવતા જો કોઈ ગઝલકાર હોય તો એ આપણા જલન સાહેબ છે. જલન સાહેબ, અત્યારના સમયમાં જે મુશાયરા કે કવિ સંમેલન થાય છે એમાં સભારંજનીનું વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે, તો એ માટે આપ શું કહો છો કે યોગ્ય છે, અને છે તો કેટલા અંશે? સભારંજની શબ્દ જે છે ને એ વર્ષો પહેલાં ઉચ્ચારવામાં આવ્યો હતો, અને એવા લોકો ઉચ્ચાર્યો કે જે ગુજરાતી સાહિત્યના ખાંસાઓ હતા. જી અત્યારે એમના નામ લેવા હું માંગતો નથી, એ બધા જ અત્યારે સદગત છે, આહા સ્વર્ગસ્થ થઈ ગયા છે. પણ એ લોકોએ ગઝલને સભારંજની કહીને ઉતારી પાડવાનો આશય એમનો હતો, આહા કારણ કે એ લોકો ગઝલ લખી શકતા નહોતા. બરાબર છે. અને ગઝલ લખી શકતા નહોતા એટલું નહીં, પણ સમજી પણ નહોતા શકતા બરાબર છે. કે આ ગઝલ, કે એક મામૂલી શ્રોતા જે ફૂટપાથ પર હોય અને જે ગઝલ સમજે છે અને તડપીને દાદ આપે છે, શું એ બાદની દિલ હતું જ નહીં એમની પાસે. એમણે સભારંજની કહીને ઉતારી પાડી. અત્યારે માણસો કેટલાક કવિઓ આવે છે, આમ તો બધા મજા લૂંટવા માટે જ આવે છે,
ના ખુશ સમજે તો થવા પણ માટે જ દાદ આવે આપે છે. છે. હા, પણ સભારંજની ના જો શેર ખાલી દાદ મેળવવા માટે લખવામાં આવે એનું પ્રમાણ વધતું ગયું જાય છે. છે. હમ, હમ. તો એના માટે એક જુદો પ્રકાર છે હઝલ. હમ. હઝલ લખે હમ. તો માણસો હસીને દાદ અચ્છા, ગઝલ ને બદલે હાજર. હા, દાદ થઈ ગયા અધોળી એંટવાથી કઈ બસેરી થઈ નથી શકતી. હા, હા, અધોળી એંટવાથી કઈ બસેરી થઈ નથી શકતી. શું એટલે આ હઝલ છે, એમાં હાસ્ય છે, હાસ્ય. વ્યંગ છે. એટલે એ રીતે લખે તો એમને દાદ મળે, જો દાદ લેવા માટે જ આવતા હોય તો. બરાબર છે. હું માનું છું કે ગંભીર પ્રકાર છે ગઝલ, અને એમાં સભારંજની ચાલે નહીં, ગાંભીર્ય જ આવવું જોઈએ. જી. પણ સરળ શબ્દોમાં જેવી રીતે હું લખું છું અચ્છા, કે ભાષા પુષ્પ નથી લખતો, હું ફૂલ લખું છું. આહા, બરાબર છે. એટલે અમારા જેવા સમજી શકે બધા સરળ સમજે. ભાષા. કે આપણે એ રસ્તામાં બેઠેલી આપ કે બેન ફૂલ વેચતી હોય એને કે પુષ્પ પુષ્પ. આપજે ભાઈ, તો કોઈ બોલતું નથી પુષ્પ આપજે. વિદ્વાનો એ પણ કે ભાઈ ફૂલ આપજો, ગુલાબનું ફૂલ આપજો, ચમેલીનું ફૂલ આપજો, બસ એટલું છે. એ સમજવું સરળ છે હા. અને સારી વસ્તુ છે. હા. એવું કેવું ભારે વાપરવા શબ્દો અને હા. લખવું એવું નથી. હંગાળ કે બેકાર સાહેબે લખ્યું છે કે પ્રણય જેમનો જાહેર રસ્તામાં થવાનો છે, પ્રણય જેમનો જાહેર રસ્તામાં થવાનો છે, તો સમજી લો કે વરઘોડો કોર્ટમાં જવાનો છે. ઓહો, આ સભારંજની થઈ ગઈ. બરાબર. આ વાત છે. વ્યંગ છે, હાસ્ય હા. પણ છે, બંને છે એની અંદર. બરાબર છે. અમારા અને અમારા દર્શક મિત્રોના કાન અને આંખો બંને આપના ઉપર મંડાયેલી છે, તો કારણ એક જ છે કે તમારા સ્વરે અમે તમારી ગમતી ગઝલો સાંભળીએ. આમ તો સર્જક છું એટલે મારા બધા સર્જન મને સારા લાગે. બરાબર છે. જેટલા બી લખ્યા બધા સર્જનો મારા પ્રિય છે. પણ તે છતાં જ્યારે મુશાયરામાં બોલું છું અને બહુ દાદ મેળવે છે, એની થોડી ગઝલો સંભળાવું. ઈશાદ. એ ગઝલ છે એનો મતલા છે કે રહસ્યોના પડદાઓ ફાડી તો જો, રહસ્યોના પડદાઓ ફાડી તો જો, ખુદા છે કે નહીં હાંક મારી તો જો. અરે વાહ. રહસ્યોના પડદાઓ ફાડી તો જો, ખુદા છે કે નહીં હાંક મારી તો જો. પલાંઠી લગાવી ન બેસી રહે, પલાંઠી લગાવી ન બેસી રહે, તો મુઠ્ઠીઓ વાળીને ભાગી તો જો. પલાંઠી લગાવી ન બેસી રહે, ને હશે તો ઉઠી દોડવા માંડશે, હશે તો ઉઠી દોડવા માંડશે, તું પ્રારબ્ધને લાત મારી તો જો. હશે તો ઉઠી દોડવા માંડશે, તું પ્રારબ્ધને લાત મારી તો જો. આ શેર જુઓ કે ખબર પડશે આવે છે કેવી મજા, ખબર પડશે આવે છે કેવી મજા, તું મુજ જેમ આંસુ દબાવી તો જો. ખબર પડશે આવે છે કેવી મજા, તું મુજ જેમ આંસુ દબાવી તો જો. રહસ્યોના પડદાઓ ફાડી તો જો, ખુદા છે કે નહીં હાંક મારી તો જો. ને ખબર પડશે, ખબર તો પડે લોહી છે કે નહીં, ખબર તો પડે લોહી છે કે નહીં, તું પથ્થરમાં લાતો લગાવી તો જો. તું પથ્થરમાં લાતો લગાવી તો જો, રહસ્યોના પડદાઓ ફાડી તો જો. ને દમ વછૂટી જશે છોડતા છોડતા, દમ વછૂટી જશે છોડતા છોડતા, તું પ્રીતિ તણી ગાંઠ વાળી તો જો. દમ વછૂટી જશે છોડતા છોડતા, ને મોત ફીણ મોડામાં આવી જશે મોતનું, ફીણ મોડામાં આવી જશે મોતનું, તું ઈચ્છાઓના હક વધારી તો જો. ને હું પકડીને પાંખો જ કાપી લઈશ, હું પકડીને પાંખો જ કાપી લઈશ, ગઝલમાં કબૂતર ઉડાડી તો જો. હું પકડીને પાંખો જ કાપી લઈશ, ગઝલમાં કબૂતર ઉડાડી તો જો. ને પયંબરની ટીકાઓ કરજે પછી, પયંબરની ટીકા તું કરજે પછી, પ્રથમ એવું જીવન વિતાવી તો જો. પયંબરની ટીકા તું કરજે પછી, પ્રથમ એવું જીવન વિતાવી તો જો. તે છે મીઠા કે ખારા ખબર તો પડે. અને શેર રહી ગયો કે તરે છે કે નહીં રામના નામ પર, તરે છે કે નહીં રામના નામ પર,
તો પથ્થરને પાણીમાં નાખી તો જો વાહ તરે છે કે નહીં રામના નામ પર ને મગતા છે કે છે મીઠા કે ખારા સમજતો પડે જલન ઝાંઝવાને તું ચાખી તો જો છે મીઠા કે ખારા સમજતો પડે જલન ઝાંઝવાને તું ચાખી તો જો રહસ્યોના પડદા ફાડી તો જો ખુદા છે કે નહીં હાંક મારી તો જો ગઝલો મતલા છે ઈશાદ કે પજવે છે શાને કારણ પજવે છે શાને કારણ અલ્લાહ સીધો રેને અરે શું જોઈએ છે તારે હાજર થઈને કે ને પજવે છે શાને કારણ અલ્લાહ સીધો રેને શું જોઈએ છે તારે હાજર થઈને કે ને પંગતમાં દુશ્મનોની તું કેમ જઈને બેસે પંગતમાં દુશ્મનોની તું કેમ જઈને બેસે અલ્લાહ તને ગણું છું અલ્લાહ બનીને રહે ને વાહ પંગતમાં દુશ્મનોની તું કેમ જઈને બેસે અલ્લાહ તને ગણું છું અલ્લાહ બનીને રહે ને આદેશ તારો છે કે માનવને ના સતાવો આદેશ તારો છે કે માનવને ના સતાવો જુલ્મોમાં સાચું કહેજે માનવથી તું ચડે ને આદેશ તારો છે કે માનવને ના સતાવો જુલ્મોમાં સાચું કહેજે માનવથી તું ચડે ને પજવે છે શાને કારણ અલ્લાહ સીધો રહેને શું જોઈએ છે તારે હાજર થઈને કહેને મગતા છે કે જીવનમાં કાં સજાઓ આપે છે તું જલનને જીવનમાં કાં સજાઓ આપે છે તું જલનને ધીરજ તો ધર કયામત ક્યારેક તો થશે ને ધીરજ તો ધર કયામત ક્યારેક તો થશે ને આ બીજી ગઝલ છે કે જીવનમાં મારી જેમ જો ગમ ખાય તારલા જીવનમાં મારી જેમ જો ગમ ખાય તારલા ઈશ્વરના સમ કે શ્યામ પડી જાય તારલા વાહ જીવનમાં મારી જેમ જો ગમ ખાય તારલા તો ઈશ્વરના સમ કે શ્યામ પડી જાય તારલા રાહત પસંદ ના જરી કહેવાય તારલા જો દિવસે આભમાં દેખાય તારલા રાહત પસંદ ના જરી કહેવાય તારલા જો દિવસે આભમાં દેખાય તારલા જીવનમાં મારી જેમ જો ગમ ખાય તારલા મિત્રો જલન સાહેબની ગઝલો એમના મુખે સાંભળતા કોઈ પણ ગુજરાતી ક્યારેય થાકે નહીં આરા નિવાસી ભાગતા નજરોમાં આવશે આરા નિવાસી ભાગતા નજરોમાં આવશે દરિયો અસલમાં એનું જો પાણી બતાવશે એમના મૂલ્યવાન શબ્દો સાથે અમૂલ્ય સુર અને સુધીર ઠાકર જેવા સુંદર ગાયકનો જ્યારે કંઠ વળે છે ત્યારે એની મજા કંઈ ઓર જ હોય છે आरा निवासी भागता नजरों आवशे आरा निवासी भागता नजरों आवशे दरियो असल मायનું જો પાણી બતાવશે आरा निवासी भागता नजरों आवशे आरा निवासी भागता नजरों आवशे એટલા જ માટે તો
નાસ્તિક નથી થયો. હું એટલા જ માટે તો નાસ્તિક નથી થયો. ઈશ્વર હશે તો કોઈ દિવસ કામ આવશે. ઈશ્વર હશે તો કોઈ દિવસ કામ આવશે. દરિયો અસલમાં જો પાણી બતાવશે. આરા નિવાસી ભાગતા નજરોમાં આવશે. આરા નિવાસી ભાગતા નજરોમાં આવશે. शक्य तो चमन मही दफनावजो मने. हो शक्य तो चमन मही दफनावजो मने. लोको नहीं तो फूल पवन तो चढ़ावशे. लोको नहीं तो फूल पवन तो चढ़ावशे. दरियो असल मायनु जो पानी बतावशे. आरा निवासी भागता नजरों आवशे. आरा निवासी भागता नजरों आवशे. હદથી વધારે ઊંઘવું સારું નથી જલન. હદથી વધારે ઊંઘવું સારું નથી જલન. ઈશ્વર ક્યાં માનવી છે કે स्वप्नाમાં આવશે. ઈશ્વર ક્યાં માનવી છે કે સ્વપ્નામાં આવશે. દરિયો અસલમાં એનું જો પાણી બતાવશે. આરા નિવાસી ભાગતા નજરોમાં આવશે. आरा निवासी भागता नजरों आवशे. नजरों आवशे. नजरों आवशे. મિત્રો, દરિયાને એનું પાણી બતાવવાની વાત ચલન માત્રી જેવા ઉત્તમ ગઝલકાર જ કરી શકે. આ ગઝલમાં સમય અને ભાગ્ય, સુખ અને દુઃખની વાત કેટલી સુંદર અને સરળ રીતે વણી લીધી છે. અતુલ બ્રહ્મભટ્ટના કંઠે ગાવાનાર આ ગઝલનો એક સુંદર શેર. તકદીરનો છું મારો, સમયનો શિકાર છું, અડધો ચમનમાં અડધો ચમનની બહાર છું.
તકદીરનો છુમારો સમયનો શિકાર છું તકદીરનો છુમારો સમયનો શિકાર છું અડધો ચમનમાં અડધો ચમનની બહાર છું તકદીરનો છુમારો સમયનો શિકાર છું દુનિયામાં અન્ય જેમ તને પણ ખિતાબ તે દુનિયામાં અન્ય જેમ તને પણ ખિતાબ તે કહેવાની જરૂર કે પરવરદિગાર છું કહેવાની છે જરૂર કે પરવરદિગાર છું અડધો ચમનમાં અડધો ચમનની બહાર છું તકદીરનો છુમારો સમયનો શિકાર છું હતો સમય હતા મુझ પર દુખો સવાર એ પણ હતો સમય હતા મુझ પર દુખો સવાર આ પણ સમય છે પોતે दुखो पर सवार છું આપણ સમય છે પોતે દુખો પર સવાર છું અડધો ચમનમાં અડધો ચમનની બહાર છું તકદીરનો છુમારો સમયનો શિકાર છું તકદીરનો છુમારો સમયનો શિકાર છું કંપી રહ્યું છે ખેમ દુઃખોનું જગત જલન કંપી રહ્યું છે ખેમ દુઃખોનું જગત જલન હમણાં હું તકલીફોની ક્યાં સામે થનાર છું હમણાં હું તકલીફોની
क्या सामे थनार छूं अड़धो चमन मा अड़धो चमननी बहार छूं तकदीर नो छुमारो समय नो शिकार छूं अड़धो चमन मा अड़धो चमननी बहार छूं तकदीर नो छुमारो तकदीर नो छुमारो तकदीर नो छुमारो। અને અંતે જલન સાહેબની અતિ ખ્યાતિ પ્રાપ્ત ગઝલ એટલે મજાના હશે સાવ સહેલા હશે કબરમાંથી નીકળવાના રસ્તા હશે. આને કંઠ આપ્યો છે કોયલની ગુંજ જેવો જેનો અવાજ છે એવા મિતાલી નાગે. મજાના હશે સાવ સહેલા હશે મજાના હશે સાવ સહેલા હશે કબરથી નીકળવાના રસ્તા હશે મજાના હશે સાવ સહેલા હશે કબરથી कसम खाई जे बात करता हशे कसम खाई जे बात करता हशे कसम खाई जे बात करता हशे ये अव्वल दरजा न झूठा हशे दरजा न झूठा हशे कबर थी